નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરને છરી બતાવી લૂંટ કરી નાસી ગયેલા 2 ઇસમોને ઝડપી પાડ્યા અને ગંભીર ગુનો દાખલ કર્યો છે. આ બંને ઇસમો સોનુ શર્મા અને નિર્મલ ઉર્ફે નિર્મળ કાઠિયાવાડી, જે બંને ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેઓ દ્વારા છાયાપુરી રેલવે સ્ટેશન પર પેસેન્જરને છરી બતાવી અને લૂંટ ચલાવી હતી, ત્યારબાદ નાસી ગયા હતા. મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવેની ટીમે બંને ઇસમોને ઝડપી પાડી ગંભીર પ્રકારનો ગુનો ઉકેલી નાખવામાં આવ્યો છે. ગયા મહિના છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર રાતના સમયે એક લૂંટનો બનાવ બનેલો હતો. આમાં ફરિયાદી પાસેથી છરી બતાવી એના પાસેથી ફોન અને એના ચેન અને વીંટી લૂંટી લેવામાં આવેલા હતા. આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતા 2 આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી. આમાં એક આરોપી સોનુ ઉર્ફે નઝરુલ શેખ કરીને છે, જે મૂળ વેસ્ટ બંગાળનો નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે. બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે, જે મૂળ રાજકોટના નિવાસી છે. એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને ફરિયાદી પાસેથી ઓટીપી અને મોબાઈલ લેતા હતા અને એને સાથે લઈ જવાના અને રૂબરૂ આપવાના બહાને એને એ ક્લાસમાં લઈ જઈને છરી બતાવીને લૂંટ ચલાવી હતી. તો આ રીતે જે પકડાયેલા આરોપી છે એના ઉપર જૂના પણ ગુનાઓ છેતરપિંડીના દાખલ છે. આમાં સોનુ ઉપર 3 ગુનાઓ અમદાવાદ, સુરત અને માધુપુરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે પણ દાખલ છે અને જે નિર્મલ કાઠિયાવાડી છે એના ઉપર પણ સુરત રેલવે સ્ટેશન ઉપર છેતરપિંડીના ગુનાઓ દાખલ છે. પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી? અમે વોચમાં હતા સૌથી પહેલાં અને કન્ટિન્યુઅસ અમને માહિતી મળતી હતી અને એ લોકો બીજું કોઈ લૂંટ ચલાવવાના બહાને રેલવે સ્ટેશન ઉપર આવેલા હતા. તે દરમિયાન અમારી એલસીબીની ટીમ ત્યાં હાજર હતી અને એને પકડી લીધા હતા.